નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના જામડા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા ઇસમોને ઝડપી પાડી કુલ 13,590નો મુદ્દામાલ રિકવર કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ। સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા તથા AK પટેલ વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ તથા PP વાઘેલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર સર્કલ હિંમતનગર નાઓએ ક્વોલિટી પ્રોહી તથા જુગાર કેસો શોધી કાઢવા માર્ગદર્શન સારું આપેલ સૂચના કરેલ હોય, જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. ગોસ્વામી નાઓએ સર્વેલન્સ સ્ટાફ માણસોને પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય, જે આધારે અમે સર્વેલન્સ સ્ટાફના માણસો તથા દિશામાં સતત કાર્યરત હતા અને તે દરમિયાન આજ રોજ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ કુમાર નાઓએ બાતમી હકીકત મળેલ કે જામડા ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાના પત્તા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમાડે છે। જે હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા દશરથભાઈ નાગરભાઈ વાઘરી ઉંમર વય 25, નિકુલ કુમાર રામજીભાઈ વાઘેલા ઉંમર વય 28, ચિમનભાઈ અશોકભાઈ વાઘરી ઉંમર વય 30, કુનાલભાઈ પ્રવીણભાઈ વાઘેલા ઉંમર વય 28, ચંદનભાઈ પ્રવીણભાઈ વાઘરી ઉંમર વય 29, શંભુભાઈ જોયતાભાઈ વાઘેલા ઉંમર વય 40, દિલીપભાઈ મનુભાઈ વાઘેલા ઉંમર વય 45, ભાવેશભાઈ પ્રહલાદભાઈ વાઘેલા ઉંમર વય 20, વિજયકુમાર દિલીપભાઈ વાઘેલા ઉંમર વય 25, વિપુલ કુમાર રામજીભાઈ વાઘેલા ઉંમર વય 25, તમામ રહેવાસી જામડા તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠામાં એમ કુલ 10 ઇસમોને પૈસા પાના વડે જુગાર રમતા પકડી પાડેલ, જે તમામની અંગ ઝડતી તેમજ દાવ ઉપરથી તથા ગંજીપાના નંબર 104 કિંમત તથા રોકડ રકમ 13,590નો મુદ્દામાલ મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે। આ પ્રશંસનીય કામગીરી કરનાર હિંમતનગર ગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસના માણસો પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. ગોસ્વામી, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર, કુલદીપ કુમાર, ઘનશ્યામસિંહ, યજ્ઞિતસિંહ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।